એનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ પીએમએસ. બંનેમાં ટેક્સ કઈ રીતે લાગુ થશે અને તમારા માટે કયું રોકાણ સારું રહેશે. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની વાત કરતા હોઈએ છીએ. તો આજે આપણે મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની વાત કરીશું ને આ બંનેમાં શું તફાવત છે અને બંને પર ટેક્સ ટ્રીટમેન્ટ કઈ રીતે લાગુ પડતી હોય છે અને તમારા માટે ક્યાં રોકાણ કરવું વધુ ફાયદાકારક બની શકે એ અંગે આજે આપણે વાતચીત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ. નિતેશ, આપનું સ્વાગત છે. તમે આજે ડેબ્યુ કરી રહ્યા છો. તમે ઘણા બધા આઈ થિંક સેમિનાર્સ તો કરો જ છો, પણ આઈ થિંક ટીવીના પડદા પર આઈ થિંક તમે ડેબ્યુ કરી રહ્યા છો. તો વેલકમ ટુ ધીસ વર્લ્ડ ઓલ્સો, કે તમારા વ્યૂઝ અમે દર્શકો સાથે વધારે ને વધારે તમે શેર કરી શકો. હવે આજે જે આપણે વાત કરવાના છે એ છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરતા જ હોઈએ છીએ, રિટર્ન્સ કેટલા મેક્સિમમ મેળવી શકીએ એ પણ આપણે મેક્સિમમ ટ્રાય કરતા હોઈએ છીએ અને મે બી એ ધ્યેયથી પણ આપણે કામ કરતા હોઈએ છીએ. પણ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે એક નજરમાં રાખવો જોઈએ કે જે તમે જ્યાં નિવેશ કરી રહ્યા છો એમાં ટેક્સ કેટલો લાગશે, શું એ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમને બેનિફિશિયલ થઈ પડે છે કે નહીં. પણ ટેક્સેશન ઓનલી એક હેતુ ન થવો જોઈએ કે ટેક્સ બચાવવા માટે હું રોકાણ કરીશ, એવી રીતે તો વાઇસ વર્સા થતું જ નથી. પણ આજે જે આપણે જે પ્રોડક્ટ આપણે ચૂઝ કર્યો છે કે મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ પીએમએસમાં જો તમે નિવેશ કરો છો તો શું જોવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ પીએમએસ તમે કઈ રીતે સમજાવશો, આ બંને પ્રોડક્ટ કઈ રીતે કામ કરે છે? થેન્ક યુ પ્રીતિજી, મને શોમાં બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પ્રીતિજી, તમે જેમ કીધું એમ રિટર્ન જે મારા ખિસ્સામાં એઝ અ ઇન્વેસ્ટર મને મળે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં કે ખાલી મને જે પ્રી ટેક્સ રિટર્ન મળ્યું, કારણ કે અલ્ટિમેટલી મને એ જોવે છે કે મારા ખિસ્સામાં મને કેટલા રૂપિયા મળ્યા. તો ટેક્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડમાં મિનિમમ 500 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, જ્યારે પીએમએસમાં સેબીએ લિમિટ રાખી છે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 50 લાખ રૂપિયાની. બંનેમાં આપણને પ્રોફેશનલી મેનેજરની આપણને સલાહ મળે છે, સૂચન મળે છે, એ પ્રમાણે આપણે પોર્ટફોલિયોનો ગ્રોથ કરી શકીએ છીએ. બટ પીએમએસમાં જે આપણા સ્ટોક્સ હોય છે, જે તે ઇન્વેસ્ટર હોય છે એના ડીમેટ અકાઉન્ટમાં હોલ્ડ થાય છે. જ્યારે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે નિવેશ કરીએ છીએ ત્યારે આપણને જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ યુનિટ્સના રૂપે મળે છે અને જે તે શેર્સમાં કે સિક્યુરિટીઝમાં જે એક્ટિવિટીઝ થાય છે એ સ્કીમ લેવલ પર મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે. તો આ બે રીતે આપણે જોઈ શકીએ પ્રીતિજી. અને આ બે મેઇન ડિફરન્સ છે, અમાઉન્ટ વાઇઝ છે. અને જ્યારે પીએમએસની વાત આવે છે તો જે એક્ટિવિટીઝ જે તે થાય છે એ ઇન્ડિવિજ્યુઅલના ડીમેટ અકાઉન્ટમાં થાય છે. સાચી વાત છે. મ્યુચ્યુઅલ ફંડમાં જેમ આપણે જાણીએ છીએ ને, મ્યુચ્યુઅલ ફંડ વિશે અમારા દર્શકો બહુ જ જાણે છે કારણ કે અમે અવારનવાર એ વાત કરતા હોઈએ છીએ કે પર્ટિક્યુલર ફંડમાં તમે નિવેશ કરતા હો છો, જે તમે ચૂઝ કરતા હો છો અને તમે એમાં એસઆઈબી બી કરી શકો છો અને મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અથવા તો લમસમ પણ તમારે જેટલા પૈસા તમારે ઇન્વેસ્ટ કરવા હોય કરી શકો છો. પણ પીએમએસ એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ હોય છે, જેમાં એક તમે મોટો અમાઉન્ટ લમસમ કરીને આપી દો અને એ સર્વિસ કે એ પ્રોફેશનલ દ્વારા એ લોકો ડિસાઇડ કરશે કે ભાઈ એ ક્યાં નિવેશ કરે છે તમારા પૈસા. અને મે બી તમને એવું હોતું હોય છે કે યરલી કઈ રિટર્ન્સ એ લોકો કમિટ કરતા હોય છે? ના પ્રીતિજી, આમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ જ છે, એક રિટર્ન કોઈ જાતનું કમિટમેન્ટ હોતું નથી. આ પ્રોડક્ટમાં પણ તમે જેમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં આપણે વિચારીએ કે 10 to 15% CAGRનું વળતર આપણે એક્સપેક્ટ કરી શકીએ, સેમ રીતે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ પણ આવી રીતના ચાલે છે. અને સેબી એ બહુ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન રાખ્યા છે, તો આમાં પણ તમે કોઈ પણ જાતનું રિટર્ન પ્રોમિસ કે ગેરંટી કરી નથી શકતા. તો એક લમસમ હોય છે જેમાં તમારે એક ખાલી કેશ આપવાના હોય છે, મીન્સ કે ચેક આપવાનો હોય છે, નિવેશ એ લોકો કરશે અને એ લોકો જ આખું તમારા માટે પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પણ બંને આમ તો જોવા જઈએ નિતેશજી તો ઇક્વિટીમાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ મોટા ભાગે. તો પછી ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે એક ડિફરન્ટલી આમાં લાગતું હોય છે, ટેક્સેશન પર સે જે રેગ્યુલેશન્સ છે? રાઈટ પ્રીતિજી. તો મ્યુચ્યુઅલ ફંડમાં કે પીએમએસમાં ટેક્સેશનના મોટા રૂલ જોવા જાઓ તો સેમ જ છે. જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે એમાંથી જે આપણને રિટર્ન મળે
એ ઇન્કમ ટેક્સમાં કેપિટલ ગેઇન હેઠળ ટેક્સ થાય છે. પણ હવે કેપિટલ ગેઇનમાં પણ જેટલો હોલ્ડિંગ પીરિયડ છે, ક્યારે ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કર્યું અને ક્યારે વેચ્યું, એ સમયગાળો છે, એ બેઝ પર નક્કી થાય છે કે ઇન્વેસ્ટરને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે. જો 12 મહિના કરતા વધારે આ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કર્યું હશે તો એના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે. અને જો 12 મહિનાની અંદર જ આ ઇન્વેસ્ટમેન્ટ વેચી દેશે, ફોર એક્ઝામ્પલ પીએમએસમાં શેર્સ વેચી દેશે તો, અને મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ્સ વેચી દેશે વિધિન પીરિયડ ઓફ 12 મંથ્સ, તો ત્યાં આગળ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 10% અને 1 લાખ રૂપિયા સુધી પર પેન પર વર્ષે ઈ એક્ઝેમ્પ્ટ છે. અને એના પર 10% પ્લસ 4% સેસ પણ લાગે છે, એટલે ટોટલ ટેક્સ આવે છે 10.4%. જ્યારે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે 15%, એના પર પણ 4% સેસ લાગે છે, જે ટોટલ થાય છે 15.6%. તો આ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો ડિફરન્સ છે. બટ પીએમએસમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં આ બંને આવી રીતે લાગે છે. અને જે ડિવિડન્ડ મળે છે ઇન્વેસ્ટરને, એ પણ પોતાના સ્લેબ પ્રમાણે ટેક્સેબલ થાય છે. એ ડિવિડન્ડ મ્યુચ્યુઅલ ફંડમાંથી મળે કે પછી તો પીએમએસમાં જે ઇન્વેસ્ટ કર્યું છે, જો કંપનીમાંથી ડાયરેક્ટલી જે શેર્સમાંથી મળે, એ બંને જ ડિવિડન્ડ ટેક્સેબલ થાય છે સ્લેબ રીતે. તો આમ જોવા જઈએ તો આમાં ટેક્સમાં આવી રીતના ડિફરન્સ નથી. બટ જ્યાં મેઇન ડિફરન્સ પ્રીતિજી આવે છે એ એક્ટિવિટી લેવલ પર આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે કોઈ ઇન્વેસ્ટ કરે છે ત્યારે એને યુનિટ્સ મળે છે. અને જ્યારે આપણે વાત કરી કે પીએમએસમાં જ્યારે ઇન્વેસ્ટ થાય છે ત્યારે જેમ આપણે નોર્મલ સેલિંગ અને પરચેસ કરીએ શેર્સનું, એવી રીતના આપણા અકાઉન્ટમાં થાય છે. પણ એક ફંડ મેનેજર આપણને સલાહ સૂચન પ્રમાણે એ આપણા બિહાફ પર એમાં ટ્રાન્ઝેક્શન કરે છે. તો હવે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે શેર લેવેચ થાય છે, ફંડ મેનેજર સ્કીમ લેવલ પર લેવેચ કરે છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડને કોઈ ટેક્સ લાગતો નથી. અંડર સેક્શન 10 પ્રમાણે 1023D પ્રમાણે કોઈ પણ જાતનો કરવેરો મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નથી આપવો પડતો. જે આ એક્ટિવિટીમાં એને પ્રોફિટ એન્ડ લોસ થાય યા પછી તો એને જે કંપની તરફથી ડિવિડન્ડ મળશે એમાં આપવો નહીં પડે. તો આ ટેક્સ ક્યારે ભરવાનો આવશે? જ્યારે યુનિટ હોલ્ડર પોતાના જે યુનિટ્સ છે એ જ્યારે વેચશે અને એમાં જે કાંઈ પણ જે પ્રોફિટ કે લોસ થશે ત્યારે એ ક્વેશ્ચન આવશે કે એને એના પર ટેક્સ ભરવો પડશે અને કેવી રીતના ભરવો પડશે. એ યુનિટ્સ એને કેટલા સમય સુધી રાખ્યા છે એના બેઝિસ પર હંમેશા એને ટેક્સ થશે. તો આ બંનેમાં તફાવત એટલો છે. તો નીતિજી, આ બધું સાંભળીને દર્શકોને હું બંને કન્ફ્યુઝ થઈ ગયા છે. તો મોટા જો આપણે સમજવું હોય કે શું ડિફરન્સ છે અને કઈ રીતે ટેક્સ ટ્રીટમેન્ટ, મેઇન ડિફરન્સ કયું છે ટેક્સ ટ્રીટમેન્ટમાં, ફર્સ્ટ આપણે જો દર્શકોને સિમ્પ્લિફાય કરીને સમજાવવું હોય તો. સો મેઇન ડિફરન્સ પ્રીતિજી મેં તમને કીધું એવી રીતે, અને દર્શકોને વધારે સમજાય મને લાગે છે એના માટે આપણે કોઈ એક્ઝામ્પલ આપીએ, એનાથી દર્શકોને થોડું વધારે ક્લિયર થશે કે આનો જો કોઈ ડિફરન્સ છે તો કેવી રીતના છે અને કયા પ્રોડક્ટમાં હું ઇન્વેસ્ટ કરું તો મને શું બેનિફિટ થઈ શકે. ધારો કે આપણે અઝ્યુમ કરીએ છીએ કે આનંદ અને અંકિતા બે ઇન્વેસ્ટર છે. બંને 50 લાખ રૂપિયા લમસમ ઇન્વેસ્ટ કરે છે અને બંનેને પહેલા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં અને પીએમએસમાં 2.5 લાખ રૂપિયાનો પ્રોફિટ થાય છે. હવે પહેલા આપણે વાત કરીએ અંકિતાની, જે 2.5 લાખ રૂપિયાનો એને પ્રોફિટ થયો. ધારો કે આ જે છે એ વર્ષ દરમિયાન જે એના ફંડ મેનેજરે છે જે અંકિતાના ડીમેટમાં લે વેચ કરી હશે, ઓકે, એના ઉપર એને આ પ્રોફિટ થયો છે. અને આ પ્રોફિટ પર જે આ પ્રોફિટ થયો 2.5 લાખ રૂપિયાનો, એના પર અંકિતાને 39,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. આપણે જેમ વાત કરીએ 15.6% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અંકિતાને ભરવો પડશે એમ ધારીને ચાલીએ છીએ, કારણ કે જે શેર્સ ફંડ મેનેજરે આ વર્ષે લીધા છે એ સેમ વર્ષમાં વેચ્યા છે અને એના લીધે એનો શોર્ટ ટર્મ પીરિયડ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને લીધે એને આ ટેક્સ ભરવાનો આવશે. તો અંકિતાના જે 2.5 લાખ છે એમાંથી 39,000 રૂપિયાને ટેક્સમાં ભરી દેવા પડશે. હવે આપણે વાત કરીએ છીએ આનંદની. આનંદની મ્યુચ્યુઅલ ફંડની એને બી પણ વૈધી છે. એનો જ્યારે પોર્ટફોલિયો જોવે છે તો એનો પણ 2.5 લાખ રૂપિયા પોર્ટફોલિયો થયો છે, જે 2 લાખથી થયો હતો. 2.5 લાખથી વૈધો છે, જે 50 લાખથી એને શરૂ કર્યો હતો. તો એનો પોર્ટફોલિયો પણ 52,50,000 દેખાય છે. બટ એના પર કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં, કારણ કે આ પ્રીતિજી નોશનલ ગેઇન છે. એણે કોઈ એક્ટિવિટી કરી નથી. આ જે એક્ટિવિટી થઈ છે એના પણ ફંડ મેનેજરે, મ્યુચ્યુઅલ ફંડ મેનેજરે સ્કીમ લેવલ પર જે એક્ટિવિટીઝ કરી હશે, શેર્સ લીધા હશે, વેચ્યા હશે, એ બધા પર જેમ આપણે વાત કરી એ મ્યુચ્યુઅલ ફંડે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. એટલા જ માટે હવે આવીએ છીએ આપણે
તો આનંદના કેસમાં આનંદ કોઈ પણ જાતનો ટેક્સ ભરશે નહીં, કારણ કે એને કોઈ યુનિટ્સ વેચ્યા જ નથી અને કોઈ એક્ટિવિટી કરી નથી, પણ બંનેનો પોર્ટફોલિયો વધ્યો છે. હવે આવીએ છીએ આપણે બીજા વર્ષ પર. બીજા વર્ષમાં પણ ધારો કે બંનેને 2.5 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો છે, તો એ 2.5 લાખ બીજા પ્રોફિટ પર પણ જેમ આપણે વાત કરી એમ પાછો અંકિતાએ 39,000 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. આપણે અહીંયા પણ ધારીએ છીએ કે જે બીજા વર્ષમાં પણ ફંડ મેનેજરે શેર્સ લીધા હશે એમાં સારો એવો પ્રોફિટ થયો હશે અને એણે વેચ્યા છે, અને એ જે શેર્સમાં લે દે કરી છે એ પણ 12 મહિનાની અંદર જ કરી છે, જે હોલ્ડિંગ પીરિયડ છે 12 મહિના કરતા ઓછો છે, એટલે એના પર પણ અંકિતા બીજો 39,000 રૂપિયા ટેક્સ ભરશે. હવે આનંદને થયું કે હું પણ જો આમાંથી બહાર નીકળી જાઉં અને મને 5 લાખ રૂપિયાનો ગેઇન છે, તો બીજા વર્ષે જે આનંદનો પોર્ટફોલિયો પણ ટોટલ 5 લાખ રૂપિયા ગેઇન દેખાડે છે, તો એ 5 લાખ રૂપિયા ઉપર હવે આનંદને ટેક્સ ભરવાનો આવશે, કારણ કે એને હવે પોતાના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ વેચ્યા છે. બટ આ 5 લાખ રૂપિયામાંથી પણ પહેલા 1 લાખ રૂપિયા પર એને કોઈ ટેક્સ લાગતો નથી, કારણ કે ફર્સ્ટ 1 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, કારણ કે એને 12 મહિના કરતા વધારે યુનિટ્સ રાખ્યા છે, એટલે એના માટે એ ફર્સ્ટ 1 લાખ રૂપીસ એક્ઝેમ છે. તો હવે 5 લાખમાંથી 1 લાખ રૂપિયા વયા ગયા, બાકીના જે 4 લાખ રૂપિયા છે એના પર હવે એ 10.4% ટેક્સ ભરશે, અને એ જે ટેક્સ છે એ 41,600 રૂપિયા આવે છે. સો તમે જોયું કે જ્યારે અંકિતાએ 2 વર્ષે અલગ અલગ 39,000 ટેક્સ ભર્યો અને મ્યુચ્યુઅલ ફંડમાં એને ટેક્સ ભરવો પડ્યો આનંદે 41,600 નો, કારણ કે એને એક તો લોંગ ટર્મ વેચ્યા છે અને એને જ્યારે વેચ્યું ત્યારે જ એને ટેક્સ લાગ્યો છે જ્યારે એને યુનિટ્સ લેવલ પર એક્ટિવિટી કરી. તો ખાલી આ એક ટ્રાન્ઝેક્શનમાં જ આપણે જોઈએ તો આ ટ્રાન્ઝેક્શનમાં તે લગભગ 36,000 રૂપિયાનો ટેક્સ બચી ગયો છે, ખાલી એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને. અને 2 પ્રોડક્ટ વચ્ચે જો સેમ 2 પ્રોડક્ટ તો એમાં પણ પ્રોપરલી સિલેક્ટ કરીને ઇન્વેસ્ટર નિવેશ કરે તો આવી રીતના બેનિફિટ થઈ શકે છે. પ્રીતિજી, તો નીતિશજી, જે તમે કહ્યું શોર્ટ ટર્મને તો આપણે સમજી ગયા કે 1 વર્ષની અંદર હોય એ શોર્ટ ટર્મ કહેવાય, પણ લોંગ ટર્મની કઈ રીતે ડિફાઇન કરશો, એની અવધિ કેટલી હોતી હોય છે? પ્રીતિજી, લોંગ ટર્મની અવધિ છે જ્યારે પણ હું કોઈ પણ શેર્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ 12 મહિના કરતા વધારે રાખીશ મારા પાસે અને એ પછી હું એને સેલ કરીશ, તો એના પર મને લાગશે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. સો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ 12 મહિના રાખ્યું છે કે એનાથી ઓછું રાખ્યું છે, તો 12 મહિના કરતાં વધારે લોંગ ટર્મ લાગશે. તો દેટ મીન્સ કે તમે જેટલું લોંગ ટર્મ રાખો છો તો તમને વધારે એક બેનિફિટ થાય છે. અને એની વિચ વેઝ અમે જ્યારે પણ રોકાણકારને કહેતા હોઈએ છીએ કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો તો એક લોંગ ટર્મ પર્પઝથી કરો, જેથી તમારું એક કેપિટલ અપ્રિસિએશન થતું હોય. પણ આમાં જે તમે જે કહેવા માંગો છો કે સપોઝ આપણે લોંગ ટર્મ માટે જો આપણે રોકાણ કરવું હોય તો શું એક પીએમએસ એક બેટર વિકલ્પ રહેશે? જેમ પ્રીતિજી તમે કીધું એમ આપણે હંમેશા સલાહ આપતા હોઈએ છીએ આપણા માટે પણ, અને જે પણ દર્શક મિત્રો છે, જે નિવેશકો છે, ઇક્વિટીમાં જ્યારે પણ આવે છે ત્યારે એને એક લોંગ ટર્મ વ્યૂથી આવવું જોઈએ, કારણ કે આ જ સલાહ સાથે આપણે જોયું છે કે વધારે બેનિફિટ થઈ શકે છે, પોર્ટફોલિયોનો વધારે ગ્રોથ થઈ શકે છે અને આપણે લોસ અવોઇડ કરી શકીએ છીએ જે શોર્ટ ટર્મમાં થઈ શકે, કારણ કે ઇક્વિટી કાફી વોલેટાઇલ એસેટ છે. હવે મારા હિસાબથી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ કરતાં મ્યુચ્યુઅલ ફંડને વધારે બેનિફિટ છે, કારણ કે હમણાં આપણે જોયું જેમ એવી રીતના બંને લેવલ પર એક્ટિવિટીઝ થાય છે, બંને લોકો શેર લે વેચ કરે છે, પણ જે મ્યુચ્યુઅલ ફંડ છે એને ટેક્સ પાસ થ્રુ સ્ટેટસ મળ્યું છે, એટલે ફંડ મેનેજર કોઈ પણ જાતનો ટેક્સ તો ભરવાનો નથી. ખાલી જ્યારે ભરવાનો આવશે ટેક્સ એ આવશે ઇન્વેસ્ટરના એન્ડ પર, જ્યારે ઇન્વેસ્ટર યુનિટ્સ વેચશે. તો મારા હિસાબથી મ્યુચ્યુઅલ ફંડ વધારે ફાયદાકારક રહેશે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડને આ એક એડવાન્ટેજ મળ્યો છે. સમજો કે પ્રીતિજી 5 વર્ષ સુધી કોઈને મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા નથી, તો એની 5 વર્ષ સુધી તો કોઈ ટેક્સ ભરવાનો આવશે જ નહીં. તો આના ઉપર હજી એક બીજો હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એડ કરવા જઈ રહ્યો છું, જે છે ટેક્સ ડિફરમેન્ટનો. એટલે કે હું આજે 100 રૂપિયાની વેલ્યુ છે અને 100 રૂપિયાની વેલ્યુ 5 વર્ષ પછી એ અલગ અલગ છે, રાઈટ? તો હું ટાઈમ વેલ્યુ ઓફ મની કન્સેપ્ટ જે આપણા દર્શકો બરાબરથી જાણે છે એ પ્રમાણે પણ આપણે જોવા જઈએ તો આ એક હજી એક બેનિફિટ છે જે મ્યુચ્યુઅલ ફંડમાં તમારે 5-10 વર્ષ વેચવું જ નથી, તમારે રાખવા જ છે, તો અહીંયા વધારે બેનિફિશિયલ છે. જ્યારે કે જે તે એક્ટિવિટી પીએમએસમાં થશે એના પર તમારે યર ઓન યર જે પણ ટેક્સ આવશે એ ભરતા રહેવો પડશે. તો આ એક બેનિફિટ મ્યુચ્યુઅલ ફંડમાં મને દેખાઈ આવે છે. તો ગોઈંગ બેક ટુ જે તમે એક્ઝામ્પલ આપ્યો આનંદ અને અંકિતા,
અંકિતા, જો શોર્ટ ટર્મમાં જો એ વેચતા નથી અને લોંગ ટર્મ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટેડ રહે છે તો પછી એમને વધારે બેનિફિશિયલ થઈ શકે છે પીએમએસ કરતાં. રાઈટ કારણ કે મારા પીએમએસમાં પણ એક્ટિવિટીઝ ચાલી રહી છે, કારણ કે શેર્સ ઘણા અટ્રેક્ટિવ લાગશે ડ્યુરિંગ ધ યર, અને ડ્યુરિંગ ધ યર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં એ પણ વેચી દેશે, મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ થશે. પણ જસ્ટ બીકોઝ, કારણ કે મારા લેવલ પર ટેક્સ ત્યારે જ લાગશે જ્યારે હું કાંઈ એક્ટિવિટી કરીશ એઝ અ ઇન્વેસ્ટર, તો ફંડ મેનેજર જે પણ એક્ટિવિટીઝ કરે એનો મને કોઈ નુકસાન નથી થતો મ્યુચ્યુઅલ ફંડમાં. અને હા, લોંગ ટર્મ રહેવાથી મને આ મ્યુચ્યુઅલ ફંડમાં સીધો ફાયદો દેખાઈ રહ્યો છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું, કારણ કે વધારે સમજીશું કે કોણે શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કઈ રીતે આપણે ડિફરન્શિએટ કરી શકીએ. પણ એ પહેલાં આપણે એક બ્રેક લઈ લઈએ. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આજે આપણે ટેક્સ ટ્રીટમેન્ટ સમજી રહ્યા છે આપણા ગેસ્ટ સાથે, જે સીએ અને નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ છે, કે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો કઈ રીતનું ટેક્સ તમને લાગુ પડે છે, અને પીએમએસમાં તમે જો પીએમએસ થ્રુ રોકાણ કરો છો તો કઈ રીતે ટેક્સ ટ્રીટમેન્ટ થાય છે, અને બંને વચ્ચેનો તફાવત સમજી રહ્યા છે, અને બંનેમાંથી આપણા માટે કયું યોગ્ય છે એ પણ આપણે સમજી રહ્યા છે. તો નિતેશજી, તમે જેમ જે બે એક્ઝામ્પલ આપ્યા છે, આનંદ અને અંકિતા, એમાં અંકિતા કોણ છે? તમે શોક થઈ ગયા ના, ખાલી લાઇટર નોટ પર. પણ મને જણાવો કે મ્યુચ્યુઅલ ફંડને આપણે પીએમએસ જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે કોને થ્રુ પીએમએસ રોકાણ કરવું જોઈએ અને કોને મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવું જોઈએ? કારણ કે બંને એક એવેન્યુઝ અવેલેબલ છે આપણી પાસે, તો આપણા માટે કયું યોગ્ય છે એ કઈ રીતે આપણે જાણી શકીએ? પ્રીતિજી, જેમ તમે પૂછ્યું, અને જે છે કે આપણી રોકાણ કરવાની જે રિસ્ક એપેટાઇટ છે, કારણ કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં લગભગ થોડો કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયો હોય છે, એટલે લગભગ 25થી 30 શેર્સમાં નિવેશ થાય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પેરેટિવલી 50થી 60 સ્ટોક હોય છે એક સ્કીમમાં. અને આપણે જ્યારે 50 લાખ એક સાથે રોકી દઈએ છીએ એક સ્કીમમાં, તો એમાં એ કોન્સન્ટ્રેશન વાળું રિસ્ક પણ વિચારવું જોઈએ નિવેશકે. જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડમાં હું સમજો 50 લાખ જ મને ઇન્વેસ્ટ કરવા છે, તો હું 4-5 સ્કીમમાં નિવેશ કરી શકીશ, ડિફરન્ટ થીમની જે હશે, મિડ કેપ, સ્મોલ કેપ, એવી રીતના કરી શકીશ. તો જે એક રિટેલ ઇન્વેસ્ટર છે, જેને એક સાથે એ 50 લાખ રૂપિયાનું રિસ્ક એક ફંડ મેનેજર સાથે નથી લેવું, એના માટે એણે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સિલેક્ટ કરી અને એમાં નિવેશ કરવું જોઈએ. જ્યારે કોઈના પાસે મોટા પૈસા ઇન્વેસ્ટ કરવા માટે છે, જેમ કે 2-3 કરોડ રૂપિયા, તો એમાંથી 50 લાખ રૂપિયા જેવા એક પીએમએસ સ્કીમમાં જઈ શકે, કારણ કે ત્યાં ટિકિટ સાઇઝ વધારે છે, જેમ આપણે વાત કરી એમ. તો કેટલા સરપ્લસ ફંડ છે અને ઓવરઓલ એનું કેટલું અસેટ અલોકેશન ઇક્વિટીમાં છે, એ પ્રમાણે આપણે ચૂઝ કરવું જોઈએ એ ઇન્વેસ્ટર માટે કે એને ક્યાં નિવેશ કરવું. તો શું તમે એમ કહેવા માંગો છો કે જો જ્યાં બિગ ટિકિટ સાઇઝ છે ત્યાં રિટર્ન વાઇઝ આપણને વધારે રિટર્ન મળી શકે છે, અને જો થોડો એક્સ્ટ્રા ટેક્સ પે કરવો હોય તો એ પણ એ રિટર્ન કવર અપ કરી શકે છે કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડ? પોસિબલ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારું હાઈ રિસ્ક હાઈ રિટર્ન એવો કન્સેપ્ટ થઈ શકે, કારણ કે ઓછા સ્ટોકમાં ઇન્વેસ્ટ થાય છે, અને ત્યાં આગળ કદાચ એ કોન્સન્ટ્રેશનને લીધે જેમ એ રિસ્ક છે, એમ કદાચ એવું પણ થઈ શકે કે ત્યાંથી રિટર્ન વધારે લાવી શકીએ. બટ જ્યારે પણ એમાં કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે, ત્યારે એ માઇન્ડમાં રાખવું પડશે કે આ ટેક્સેશનનો જે કદાચ ડિસએડવાન્ટેજ છે, એટલીસ્ટ કવર થઈ જાય, એટલું એક્સ્ટ્રા રિટર્ન આવે તો એના માટે બેનિફિશિયલ થઈ શકે જરૂરથી. પણ એ તો કોઈ કમિટ તો કરશે નહીં કે આપણને કેટલું રિટર્ન મળશે, પણ આપણે એ એઝમ્પશન પર જઈ શકીએ કે બિગ ટિકિટ સાઇઝ હોય તો એક રિટર્ન સારા મળી શકે. પણ હવે કન્ક્લુડિંગ આપણે જો એક દર્શકોને એક સિમ્પ્લિફાય કરી આપવું જોઈએ, તો એડવાન્ટેજીસ
શું છે મ્યુચ્યુઅલ ફંડ પર સે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે પીએમએસનું તો ડિસ્કસ કર્યું, પણ આપણે જો મ્યુચ્યુઅલ ફંડ પર સે આપણે જો એક કન્ક્લુઝન લેવું હોય તો કઈ રીતે એક ટેક્સની રીતે પણ બેનિફિશિયલ થઈ શકે છે અને કઈ રીતે ટેક્સ બેનિફિટ આપણે લઈ શકીએ? પ્રીતિજી, જેમ તમે એમ કીધું અને આપણે આજે આ બંને જ્યારે ડિસ્કસ કરી રહ્યા છે તો પોસ્ટ ટેક્સ રિટર્ન મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે પોસ્ટ ટેક્સની વાત આવે તો મને એક કોટ યાદ આવે છે બેન્જામિન ફ્રેન્કલિનનો, કે બે જ વસ્તુ જીવનમાં ચોક્કસ છે અને એ છે મૃત્યુ અને ટેક્સીસ. જીવન મૃત્યુ માટે તો આપણે કાંઈ વધારે કરી ના શકીએ, આપણા હાથમાં નથી, પણ ટેક્સ પ્રોપરલી પ્લાન કરીએ અને એમાં આપણે એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ ચૂઝ કરીએ જે આપણને બેનિફિશિયલ થતું હોય તો એમાં જરૂરથી આપણે એ વસ્તુ જોવી જોઈએ. તો મ્યુચ્યુઅલ ફંડના એડવાન્ટેજની વાત કરું તો એના માટે મારે પીએમએસનો એક હજી ડિસએડવાન્ટેજ જે મને લાગે છે મારા હિસાબે, મારી દ્રષ્ટિએ હું તમને કહીશ કે જે મ્યુચ્યુઅલ ફંડમાં જે એનએવી આવે છે અને જે પ્રોફિટ થાય છે એ એક્સપેન્સ રેશિયો એમાં ઓલરેડી એડજસ્ટ થઈ જાય છે. બંને પ્રોફેશનલી મેનેજ છે એટલે બંનેમાં ચાર્જિસ તો લાગવાના જ છે, ફંડ મેનેજમેન્ટની ફીસ લાગવાની છે. જે મ્યુચ્યુઅલ ફંડમાં એક્સપેન્સ રેશિયો કહેવાય છે એ ઓલરેડી એ એનએવીમાં એડજસ્ટ થઈને આવે છે. જ્યારે પીએમએસમાં એ પૈસા અલગથી ચાર્જ હોય છે, તો એ જે રિટર્ન છે એની ઓવર અબાઉ એક પ્રોફેશનલ ફીઝ આપવાની હોય છે જેને ફંડ મેનેજમેન્ટ એક્સપેન્સ કહી શકીએ. એનું ડિડક્શન લેવા માટે ઇન્કમ ટેક્સમાં પણ ઘણા વાદ વિવાદો છે અને ઇન્કમ ટેક્સ ઓફિસર આ જે ચાર્જિસ લાગે છે એને પણ ડિસઅલાવ કરતા હોઈએ છે. તો આ પણ એક એડવાન્ટેજ કહી શકો મ્યુચ્યુઅલ ફંડનો, કે મ્યુચ્યુઅલ ફંડનો જે ચાર્જિસ છે એ બાય ડિફોલ્ટ તમારા એનએવીમાં એડજસ્ટ થઈને આવે છે. એટલે તમારો જે નેટ ટેક્સ આવે છે એ જ નેટ ઇન્કમ તમારા હાથમાં આવે છે એ, અને તમે ચાર્જિસ પછીની છે એટલે તમારે ચાર્જિસનો કોઈ એમાં સવાલ રહેતો નથી. અને બીજો જે મારા હિસાબથી બીજો જે પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવો જોઈએ કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એની જે ઇન્કમ લાગે છે એ તો કેપિટલ ગેઇન હેઠળ જ આવશે. પણ ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે પ્રીતિજી કે જે પીએમએસની જે ઇન્કમ છે, પીએમએસમાં જે પ્રોફિટ થાય છે એ ઇન્કમ ટેક્સના અસેસિંગ ઓફિસર બેઝડ ઓન કે વર્ષ દરમિયાન પીએમએસમાં કેટલી એક્ટિવિટી થઈ છે, એમાં કેટલી ટોટલ ઇન્કમ છે, એની સામે જે ઇન્વેસ્ટર છે એની બીજી ઇન્કમો કેટલી છે એની ઉપર કદાચ ઈ ઇન્કમની બિઝનેસ ઇન્કમ હેઠળ પણ દેખાડવાનું કે, અને એને લીધે જે આપણને 15% કે 10%નો જે લાભ મળે છે, 15% યા 10%નો આપણને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો જે એડવાન્ટેજ વાળો ટેક્સેશન રેટ મળે છે એની બદલે એને ઇન્વેસ્ટર એના સ્લેબ રેટ પ્રમાણે પણ ટેક્સ ભરવો પડે એવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે. તો આ મોટા મોટા પોઈન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે એક ઇન્વેસ્ટર કોઈ પ્રોડક્ટ ચૂઝ કરે છે, અને સ્પેસિફિકલી વાત કરીએ આપણે મ્યુચ્યુઅલ ફંડ કે પીએમએસની. તો જી સાચી વાત છે, કારણ કે પહેલો જ ડિફરન્સ એ છે કે 50 લાખ જો તમારી પાસે હોય અને તો મિનિમમ 50 લાખ તો પીએમએસમાં આપણે નાખવા પડશે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 500 રૂપિયાથી અપ પણ શરૂઆત કરી શકીએ છીએ. તો એટલું જો મોટું કોર્પસ હોય તો એ લોકો માટે પીએમએસ વિચારી શકે છે, પણ એક ટેક્સનું એંગલ જોઈને. અને બાકી આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે લોંગ ટર્મ રોકાણ કરો છો તો એની ટેક્સ ટ્રીટમેન્ટ કઈ રીતે લાગે છે, શોર્ટ ટર્મ હોય છે તો કઈ રીતે લાગે છે એ આપણે સમજ્યા. નીતેશજી, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ, અને આ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અમને જે સિમ્પ્લિફાઈ કરી આપ્યું. આઈ થિંક આપણા દર્શકો હવે આગળ જ્યારે નિવેશ કરશે ત્યારે આ આસ્પેક્ટ્સ પણ વિચારીને અને કેલ્ક્યુલેટ કરીને નિવેશ કરશે. પણ અત્યાર માટે તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.